મિત્રો, ગોરધન કાછડિયાના નમસ્કાર. આજની વાર્તા છે ખેતલી. એક ગામમાં એક વાણિયો ને વાણિયણ રહે. વાણિયો હતો અતિ કંજૂસ અને વાણિયણ હતી ખાવકડ, ખૂબ ખૂબ ખાધા કરે એવી. પણ વાણિયણ બહુ પાકી. વાણિયો જ્યારે ઘરમાં હોય ત્યારે થોડું થોડું ખાય, પણ બહાર જાય ત્યારે છાની માની સારું સારું બનાવીને ખાધા કરે. વાણિયાને એક દિવસ મનમાં વહેમ ગયો કે મારું હું આટલું બધું ઘરમાં લાવું છું તો જલ્દી ખૂટી કેમ જાય છે? ક્યાંક ઘરનું માણસ તો ઉડાવ નથી ને? લાવને જરાક તપાસ કરીએ, જોઉં તો ખરો. વાણિયાએ ઘરે આવીને વાણિયાને કહ્યું, અરે સાંભળ્યું કે મારે 5 દિવસ બહાર ગામ જવાનું છે, મને ભાતું કરી આપ. આ સાંભળીને વાણિયણ તો રાજીના રેડ થઈ ગઈ. એણે તો ભાતું કરી આપ્યું અને વાણિયાને વળાવ્યો. વાણિયો તો ગામમાં ગયો, એના મિત્રને ત્યાં રોકાયો, આખો દિવસ રહ્યો. આ બાજુ સાંજે વાણિયણ જ્યારે ગામના દહેરે ગઈ, એટલે કે મંદિરે દર્શને ગઈ, ત્યારે વાણિયો છાનો માનો ઘરમાં આવી અને એક મોટી કોઠીની અંદર સંતાઈ ગયો. વાણિયણ ઘરે આવી, બરાબર રાત પડી અને વાણિયણ કહે, હાશ, હવે તો ખૂબ મજા પડશે. 5 દિવસ સુધી સારું સારું મીઠું મીઠું બનાવીને ખાઈશું. બાજુની પાડોશની એક છોકરી, એનું નામ ખેતલી, એને પોતાની સાથે સૂવા માટે બોલાવી લાવેલી. બંને જણીઓ સૂઈ ગઈ. 12 વાગ્યા હશે ત્યાં તો વાણિયણ જાગી અને ખેતલીને જગાડતા કહે, ખેતલી ખેતલી, રાત કેટલી? ખેતલી કહે, બા હજુ તો 12 જ વાગ્યા છે, પણ મને તો બહુ ભૂખ લાગી છે. હા જો, ખૂણામાં શેરડીના 7 સાંઠા પડ્યા છે, લાવ આપણે બંને ખાઈએ. બંને જણીએ શેરડીના સાંઠા ખાધા. વાણિયો તો કોઠીમાં બેઠો બેઠો કાણામાંથી આ બધું જોતો હતો. એ કહે, મારું આ તો ભારે લુચ્ચી લાગે છે. બંને જણી તો સૂઈ ગઈ. 2 વાગ્યા હશે ત્યાં વાણિયણ જાગીને પાછી ખેતલીને જગાડતા કહે, ખેતલી ખેતલી, રાત કેટલી? ખેતલી કહે, બા હજુ તો 2 જ વાગ્યા છે. વાણિયણ કહે, પણ મને તો ખૂબ ભૂખ લાગી ગઈ છે. અરે જો, 7 સુવાળી બનાવી નાખને, આપણે બંને ખાઈએ. ખેતલીએ તો સુવાળી બનાવી, બંને જણી ખાવા બેઠી. આ જોઈને વાણિયો તો બબડ્યો, અરે આ તો ભારે લુચ્ચાઈ કહેવાય હો. ફરી બંને સૂઈ ગઈ. વળી 4 વાગ્યા. વાણિયણ જાગીને કહે, ખેતલી ખેતલી, રાત કેટલી? ખેતલી કહે, બા હજુ તો 4 જ વાગ્યા છે, પણ બેન હું તો હજી ભૂખી ને ભૂખી જ છું. એમ કરને આપણે શીરો બનાવીએ. ખેતલીએ તો શીરો બનાવ્યો અને એમાં ઝાઝું બધું ઘી નાખ્યું અને બંને ખાવા બેઠી. વાણિયો તો દાંત ભીસવા લાગ્યો. બંને જણીએ શીરો ખાધો અને ફરી પાછી સૂઈ ગઈ. 6 વાગ્યા ત્યાં તો વાણિયણ પાછી કહે, ખેતલી ખેતલી, રાત કેટલી? ખેતલી કહે, બા હજુ તો 6 જ વાગ્યા છે, પણ મને તો બહુ ભૂખ લાગી ગઈ છે. અરે ખેતલી, ચાલ તો ધાણી ફોડી નાખતો, આપણે ધાણી ખાઈએ. ખેતલીએ તો તવીમાં તત્કાળ ધાણી ફોડી અને બંને જણી ખાવા લાગી. ખાઈને પાણી પીને વાણિયો તો વિચારે, ઠીક છે ત્યારે હવે આની સવારે વાત છે. પછી તો ખેતલી એના ઘરે ગઈ અને વાણિયણ પાણી ભરવા ગઈ. વાણિયો કોઠીમાંથી બહાર નીકળી અને છાનો માનો ગામમાં જતો રહ્યો. થોડી વાર પછી પોટલું ઉંચકીને પોતે ઘરે આવ્યો. વાણિયણે તો આ જોઈને ભારે નવાઈ લાગી.
મનમાં વહેમ પડ્યો કે ક્યાંક આ વાણિયાને આ વાતની ખબર પડી ગઈ લાગે છે કે શું. વાણિયા તો નવાઈથી પૂછવા લાગી, અરે તમે તો 5 દિવસ સુધી રહેવાના હતા અને આમ એકાએક કેમ પાછા આવ્યા? અરે હું 5 દિવસના જ ગામત્રે ગયો હતો, પણ શું થાય, રસ્તામાં અપશુકન થયા. હે, શાના અપશુકન થયા? અરે રસ્તામાં મોટો સાપ આડો ઉતર્યો. સાપ? અરે રે, કેવો હતો એ? કેવડો હતો? અરે મોટો. કેવડો એટલે શેરડીના સાઠા જેવડો. હે, હા. તે એ સાપની ફેણ કેવડી હતી? કહું કેવડી હતી કહું? સુવાળી જેવડી, 7 સુવાળી જેવી. હે, તે એ સાપ કેવી રીતનો ચાલતો હતો? કેવી રીતનો એટલે જેમ શીરામાં ઘી ચાલે ને એવી રીતે. તે હે, એ સાપ ઉડતો હતો કે નહીં? અરે હા, કેમ નહીં? અરે ધાણી તવીમાં કેમ ઉડે એમ ઉડતો હતો. વાણિયાને તો ખાતરી થઈ ગઈ કે વાણિયાણ બધી વાત જાણી ગયો છે. એ તો એવી ઝંખવાઈ પડી ગઈ અને વાણિયાના પગમાં પડી અને માફી માંગવા લાગી. વાણિયાએ એને જવા દીધી. બંને સમજી ગયા. બંને પોતાની ભૂલ સુધારી. વાણિયો લોભી મટી ગયો અને વાણિયાણ ખાવખડ મટી ગઈ.